નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર વાલિયા ચોકડી પાસે ટ્રિપલ અકસ્માતમાં એક ટેલર ચાલક કેબિનમાં ફસાઈ જતા ફાયરની ટીમ દ્વારા ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો। અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે પર વાલિયા ચોકડી બ્રિજ પર એક સાથે ટેલર ટ્રક, ડમ્પર, હાઈવા અને આઈસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં ટેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। આ અકસ્માતમાં ટેલરનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે આસપાસના લોકોએ પ્રયત્નો કર્યા હતા। જો કે આ અંગે ડીપીએમસી ફાયર વિભાગને જાણ થતાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કેબિન હટાવી ચાલકને બહાર કાઢી સારવાર હેઠળ નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ ટ્રિપલ અકસ્માતમાં પગલે નેશનલ હાઈવે પર સુરત તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો। એડી સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। लाओ सामान जरा पाथर हटोला दोस्त तेरे को गलत ले बोलना भाई वे लाला कर गया भाई क्या हमरा तो तात्कालिक પછી એના કરતો फायर वाली गाड़ी बोला एम तो गाड़ी खींचो खींचो एक बार देख लो ज्यादा मत देख लो ले जाओ खाली एक कुछ लो ना कंडक्टर से मैं कह था कंडक्टर का हां पेला अंदर बैठो ले जाओ खाली एक कुछ लो ना कंडक्टर से मैं कह था कंडक्टर का हां पेला अंदर बैठो आ रोय बगी आ से ये ऊपर भाई